એવી વાત વાલ મેં કરી દરી હૈયે ઘણું હેત સોણી મગન મોની થયા વળી સત્સંગે સમેત આશ્ચર્ય પામ્યા સહુયંતરે એવા સોણી વાલાના વેણ જાણો જીવ ઉદ્ધારવા આવ્યા આપે શ્યામ સુખ દેણ પ્રાણધારી જે પૃથ્વીએ તે સહુને લેવા સ્વધામ એહ આગ્રહ ઓરમાં ઘણો ઘણો કરે ઘનશ્યામ જોઈ મહારાજની મરજી હાથ જોડી કહે મહારાજ જેમ કહો તેમ કરીએ કે જો કૃપા કરી હરિ આજ ત્યારે નાથ કહે સુણો સંત રે આજ તારવા જીવ અનંત રે માટે જેમ જેમ જીવ તરે રે એમાં કરવું છે સહુને સરે રે માટે દેશો દેશમાં દેવળે રે માંડો સારી મૂર્તિઓ સગળે રે એહ મૂર્તિના દર્શન કરશે રે તે તો અપાર પ્રાણીઓ દર્શે રે જાણો એહ ઉપાય છે બારી રે સહો જોવો મનમાં વિચારી રે માટે કચ્છમાં મંદિર કરવું રે થાય પ્રાણીને પારવો તરવો રે એવો સોણી સંત સજ્જ થઈ રે કર્યો ભુજમાં મંદિર જઈ રે માહી બેસારા નર નારાયણ રે કચ્છ દેશ તારવા કારણ રે વળી ધોળકે મંદિર કરાવી રે તેમાં મૂર્તિ સારી પધરાવી રે અમદાવાદ દેશવાળા એવું જ માને ધોળકાનું મંદિર સ્વામિનારાયણ ભગવાને કર્યું એવો કર્યો એ હવો પાય રે જેણે કરી જન સુખે થાય રે મુરલી મનોહર હરિ કૃષ્ણ રે પોતે શ્રીજી થઈ અતિ પ્રશ્ન રે મુરલી મનોહર હરિકૃષ્ણ મહારાજે પોતે પધરાવ્યા એવું કહે છે અને આમાં એક કડી છે ને બ્રેકેટમાં છે કાઉન્સમાં કહે ને વધારાની કડી હાવ કાઢી નથી જૂના પુસ્તકમાં કોઈ લખીએ છીએ હસ્તલિખિતમાં એટલે મુરલી મનોહર હરિ કૃષ્ણ રે પોતે શ્રીજી થઈ અતિ પ્રશ્ન રે જીવ અનંત ઉદ્ધારવા કાજ રે આવ્યા ત્યાં ઘણી વાર લઈ સમાજ રે કરાવ્યું એ કાજ સંત રાજે રે બહુ જીવને તારવા કાજે રે
વળી નાથ કે કહો સોયમે રે કરજો થાય તો મંદિર તમે રે. પછી સંત જોઈએ જોઈએ જાગ્યા રે દેશો દેશ દેરા કરવા લાગ્યા રે. જે જે દેશમાં દેવળ થયા રે તે તે દેશમાં જન જે રહ્યા રે. તે તો ઉત્સવ સમયા માથે રે આવે સહુ દર્શને સાથે રે. કરી દર્શન પ્રસન્ન થાય રે મુખે સ્વામિનારાયણ ગાય રે. લેતા સ્વામિનારાયણ નામ રે થાય શુદ્ધ સહુ નર વામ રે. સ્વામિનારાયણ નામ જેવું રે નથી બીજું નામ કોઈ એવું રે. માટે જે જપશે એ નામ રે તે તો પામશે અક્ષર ધામ રે. એવો એ નામનો પરતાપ રે પ્રગટાવ્યો પૃથ્વી પર આપ રે. બહુ પ્રકારે કરવા કલ્યાણ રે નાથે ધાર્યું છે નિરાવાણ રે. માટે જે જે ક્રિયાઓ કરે છે રે તેમાં અનંત જીવત રહે છે રે. એમાં જીવ જગતના સૌ રે કર્યા તારવા ઉપાય બહુ રે. એ ઉપાયમાં જે આવી ગયા રે તે સૌ ભવ પાર થયા રે. એ અર્થે આપે આવ્યા રે કરી બહુ જીવ પર દયા રે. આજ જગતના જીવ છે જે રે તર્યા પ્રભુ પ્રતાપ તે રે. અતિ સામર્થ્ય વાવરી છે આજ રે હવે પુરુષોત્તમ મહારાજ રે. સહુ પાર સહુને સરે રે આજ એવી સામર્થ્ય વાવરે રે. જે જે જાણશે તેને તે વખાણશે બીજા જન તે હશું જાણશે રે. નથી વાત જે વડીએ વાત રે એમાં જાણે છે સંત સાક્ષાત રે. તે તો કહે છે કરવા જાડી રે ચોખા ચોકી જો વિગતે પાડી રે. તેની પ્રતીતિ ન પડે જેને રે નાવે અલૌકિક સુખા તેને રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શરણ કમળ સેવક
નિષ્કુળાનંદ મુનિ વિરચિત પુરુષોત્તમ પ્રકાશ મધ્ય ત્રયત્રીસ પ્રકાર 33 30 ને 3 30 ને 3 33મો પ્રકાર. હવે 34 ધોલેરા છે પાછું. એક એક વિશ્રામની અંદર અપાર અપાર મહિમા ભર્યો છે. ભગવાન અને સંતોની વિચારધારા હતી અનંત જીવને અક્ષરધામનું સુખ આપવું. આમાં બે સંતોની વિચારધારા લખી આ વિશ્રામમાં. સંતોની પણ ઉત્કંઠા એ હતી, મહારાજનો હેતુ પણ એ જ હતો. એક જીવને આ ભવાટવીમાંથી ઉગારે અને એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે, આવું મહારાજે 500 સંતો આગળ કહેલું છે. આપણે માયાના જીવને એટલે આપણને કોઈ બીક જ નથી, સમજ્યા? કોઈને મોતની બીક ખરી? કોઈને મનમાં એવું થાય હારું અંતકાળે ભગવાન સાંભળશે કે નહીં સાંભળે? કોઈને એવું ટેન્શન ખરું? નહીં. ડર જ ક્યાં છે? પેલો સર્પના મોઢામાં ડેડકો આવી ગયો, અડધો ડેડકો બહાર અને અડધો સર્પના મોઢામાં. તો એ ડેડકાને જીવડો દેખાયો ને તે ઠેકડો માર્યો, આખા સર્પને હલાવી નાખ્યો. બોલો શું કરવા? ડેડકાને એમ કે ઓલો જીવડો હું ખાઈ જાઉં, પણ તું તો સર્પના મોઢામાં ખવાઈ ગયો, અડધો તેના મોઢામાં વયો ગયો. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. માણસ કે હું ભોગને ભોગવું, પણ ખરેખર ભોગ માણસને ભોગવી નાખે. સંસારમાં ભોગ ભોગવનારા છે ને ખોખા જેવા થઈ ગયા છે. તમે જોજો, એને એમ હોય કે અમે ભોગ ભોગવ્યા, પણ ભોગ માણસને ભોગવી લઈને ખોખા જેવા કરી નાખે. એટલે કહેવાય ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. ડેડકાને એમ કે હું જીવડાને ખાઈ જાઉં, પણ એને ખબર નથી તું જ ખવાઈ ગયો સર્પના મોઢા મારતો. આપણી દશા ડેડકા જેવી છે. અમરકોશમાં લખ્યું છે મૃત્યુના ધર્મ માચરે. આપણા બધાયના વાળનો ચોટલો પકડીને બધાયના શિર ઉપર કાળ બેઠો છે, છતાંય આપણે એક ફેક્ટરી કરવીને, બે ફેક્ટરી કરવીને, એક સંસ્થા કરવીને, બે સંસ્થા કરવીને, એક મંદિર કરવું ને બીજું મંદિર કરવું, એ આપણે ટલે સડી ગયા છીએ. બાકી કાળ ચોટલો પકડીને બેઠો. મૃત્યુના ધર્મ માચરે. જેટલી આંચકો મારે ને એટલી જ વાર, વધારે નહીં. ચોટલો તો એને પકડેલો જ છે. અમરકોશમાં આવું લખ્યું. આંચકો મારે એટલી જ વાર. કાળ માથા ઉપર ચોટલો પકડીને બેઠો જ છે. આંચકો મારવાની એટલી જ વાર છે. તા તો આપણે કેટલા ઘાટ ઘડી નાખીએ. છોકરાનો સંબંધ કરવો, છોકરીનો સંબંધ કરવો, આવતા વર્ષે દિવાળી પછી તરત લગ્ન કરી નાખવા છે, થોડાક પૈસા પડ્યા છે, થોડાક હગામાંથી વ્યાજે મળે એમ છે, એવી વિચારધારા કરીને ત્યાં ઓલો ચોટલો પકડ્યો એને આંચકો મારે. જય સ્વામિનારાયણ બધું પડ્યું રહે. ઘણા કે હજી આવતે મહિને દીકરાને લગ્ન લીધા હતા, લ્યો અત્યારે વયો ગયો. તે વયો જાય ને એની તારીખ લખી, એમાં થોડો ફેર પડે. આપણી તારીખ બદલી, કઈ ભગવાનની થોડી બદલાય. હા, દુનિયાની વાત છે. કોઈને મોતની બીક નથી. અને મોતની બીક હોય ને તો એ ભગવાનમાં તદાકાર થઈ ગયો હોય. અને એવી મોતની બીક તો જનક રાજાને હતી. જનક રાજા 24 કલાક એવું માનતા કે એ આંચકો માર્યો કાળે, એ આંચકો માર્યો કાળે, એમ જ હતું એને. આટલી ઊંચી સમજણ હતી જનક રાજાની. એટલો તો દ્વારકા નાથે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતામાં મુક્ત કંઠે જનકના વખાણ કર્યા. અને એટલે તો એને વિદેહી કે. એક થોડી વાર પણ એને પોતાના શરીરને પોતાનું નહોતું માન્યું. એક મહાન યોગી આવ્યા હતા જનક રાજા પાસે.
તમને અખંડ ભગવાનની સ્મૃતિ કેમ રહેશે? જનક રાજા કે બપોરે મારે ત્યાં જમવા આવજો એટલે હું તમને બતાવીશ. કાંઈ વાંધો નહીં કે 25 મણની શિલા એ મહાત્માને જમવા બેહારવાની, એની ઉપર 25 મણ પથ્થરની શિલા લટકાવી અને હૂતરના તાતને લટકે અને એની નીચે સાદડી નાખી. ઓકે, જનક રાજા બાજુમાં જનક રાજા અને 25 મણની શિલા લટકે હૂતરને તાતને, એની નીચે એની સાદડી. એ મહાત્માને જમાડ્યા. જમ્યા તો ખરા પણ જીવ અધર અને મન ઉપર હતું. એ શિલા પડશે, એ શિલા પડશે. જમી રહ્યા પછી બહાર બેઠા. જનક રાજાએ પૂછ્યું, તમે હું જમ્યા હતા? એ પૂછતા નહીં હો. મારો જીવ અધર હતો, હું ખાધું ની ખબર નથી. એ શિલા પડશે, મરી ગયો. મારો જીવ ત્યાં હતો, હું ખાધું ની મન ખબર નથી. તમને થોડી વાર સાદરી ઉપર બેઠા ત્યાર સુધી આવું રહ્યું ને, મને 24 કલાક આવું રહેશે એટલે મારું મન ક્યાંય લાગતું નથી અને અખંડ ભગવાનમાં મારું મન રહેશે. એ કાળે આંચકો માર્યો, બસ 24 કલાક મને આનું સંધાન રહેશે. અને આવી જો આપણને બીક રહે તો 1 મિનિટ ભગવાન ભૂલાય નહીં. હા, ભગવાન ભૂલાવાનું કારણ જ એ છે કે મોતની બીક નથી ને એટલે. અને ઈશ્વરની માયા પણ એટલી બધી બળવાન છે, આપણને નવા નવા ઘાટ ઘડાવ્યા જ કરે. એક બંગલો કર્યો, બીજો કરીએ ને, એક ફેક્ટરી કરી, બીજી કરીને, એક છોકરો પરણાવ્યો, બીજો પરણાવી, એમાંથી પાછા જ વળતા નથી આપણે. એ મોતની બીક નથી એટલે. મોતની બીક હોય ને તો નરસિંહ મહેતાની જેમ કરતા લઈને લાગી ગયો. પછી હું એને કઈ કુંવરબાઈ નહોતી પરણાવવાની, શામળશાહ નહોતો પરણાવવાનો, હું એના કુંવારા રહી ગયા. કરતા લઈને 24 કલાક ભગવાન પાછળ પડ્યા તો હું એની દીકરી દીકરો કુંવારા રહી ગયા. એવી ભગવાનમાં તન્મયતા હતી તો એના કામ ભગવાને કર્યા. કુંવરબાઈનું મામેરું પૂર્યું, નરસિંહ મહેતાનો શામળશાહનું લગ્ન કર્યો, નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કર્યું, કેટલા કામ કર્યા એ તો વિચાર કરો. એ ભગવાનમય જ હતા નરસિંહ મહેતા. ન તો દીકરા દીકરીની કાંઈ ચિંતા જ નહોતી કરી. કુંવરબાઈ રડતી હતી, બાપુજી મારા દિવસો નજીક આવ્યા, મામેરાનું કાંઈ કર્યું નહીં, હાવ નણંદના મેણા સાંભળવા પડશે, તમે તો થોડા દિવસો નજીક કાંઈ ધ્યાન આપતા નથી ને આમ છે ને તેમ છે ને મારે જવાનું છે. હાય રે બેટા, ધીરજ રાખને, મારો ઠાકર બધું કરશે. એને કેટલો ભરોસો છે ભગવાનમાં અને ભગવાને કહેવાય એના કામ કર્યા. કોઈ દિવસ એવો વિચાર આવે કે એવો ભરોસો આપણને કેદી ભગવાનમાં બેસે? આમનું જિંદગી અડધી ઉપર વહી ગઈ, ધોળું સાપરું થઈ ગયું અને ક્યારે મરી જશે એનો કાંઈ નિર્ધાર ખરો? છતાંય હજી પણ છેલ્લી ઘડીની તૈયારી નથી કરતા. એ આ મોટી અફસોસની વાત નથી? બાકી ભગવાનને બધી ખબર છે આપણે કેટલામાં છીએ ને શું કરીએ છીએ ને, એ ભગવાનને બધી ખબર છે. સુખ દુઃખની અંદર આપણે કેવા ભગવાનને સંભાળીએ છીએ. હરખું હોય ત્યારે જ સાંભળીએ છીએ, ભીં પડે ત્યારે તો કાંઈ ભગવાન નથી સાંભળતા. બાકી ભગવાન દયાળુ છે. આપણે ગમે એવા ગાંડા ઘેલા તો એ આપણું ધ્યાન તો રાખે, પણ આપણે નથી એનું ધ્યાન રાખતા. એ આ મોટી માનવ જીવનની નબળી કડી છે લ્યો. બાકી ભગવાનનો તો હેતુ એક જ હતો, જેટલા વધારે જીવ બને ને એટલા ધામમાં લઈ જવા. આ વિશ્રામમાં ભગવાન અને સંતોનો નિર્ણય એવો છે કે જે જીવ આપણા યોગમાં આવે ને એને ઉપાડી જવા અહીંથી ધામમાં. ભાવે કભાવે પણ આપણે સામું જોવે કે આપણને ઓળખે કે આપણું નામ લઈને એને આપણે તારી નાખવાના. અને એટલે તો 500 સંતોએ કેટલો દાખલો કર્યો, રાત દિવસ ગામડે ગામડે ફરતા. ધોળકાનું મંદિર, આમાં નામ તો નથી આપ્યું,
ધોળકાનું મંદિર કર્યું એટલું આવ્યું, ડેરા બનાવ્યા ગામે ગામ, એમાં ધોળકાનું નામ આવ્યું. હા, પણ સંતનું નામ આમાં નથી આવ્યું. મોરલી મનોહર દેવ પધરાવ્યા ને, એ સંતનું નામ નથી આમાં આપ્યું. કરાવ્યું એ કાજ સંત રાજ રે, બહુ જીવને તારવા કાજે રે. વળી નાથ કે કહું છું અમે રે, કરજો થાય તો મંદિર તમે રે. તમે મંદિર કરજો એમ સંતોને કહ્યું છે. પછી સંત જોઈ જોઈ જાગ્યા રે, દેશો દેશ ડેરા કરવા લાગ્યા રે. ગામડે ગામડે પછી મંદિરો કરવા લાગ્યા. અને મૂર્તિઓ તો બધે પ્રસાદીની, ખંભાતમાં પ્રસાદીની, બુરાનપુરમાં પ્રસાદીની, રામપુરા મંદિરે આ રાધા વિહારીલાલ છે ને પ્રસાદીના, નારાયણ મુનિદેવ પ્રસાદીના નથી. એક બ્રાહ્મણને ત્યાંથી લક્ષ્મણજીની મૂર્તિ મળી. અર્જુનદાસ શાસ્ત્રીએ 100 વર્ષના ઉત્સવમાં જે ઇતિહાસ લખ્યો ને એમાં લખેલું છે, બ્રાહ્મણને ત્યાંથી લક્ષ્મણજીની મૂર્તિ મળી, એમાં નારાયણ મુનિ નામ આપીને પ્રતિષ્ઠા કરી છે. બાકી એ પ્રસાદીની મૂર્તિ નથી. મારી પાસે જૂનો ઇતિહાસ છે. શાસ્ત્રી અર્જુનદાસ કોઠારી હતા અહીંયા 100 વર્ષ પહેલાં, અને એ વખતે એમણે આખો ઇતિહાસ લખ્યો. સતવાર્ષિક ઉત્સવ થયો ને એનો, અને પાયે પાયનો હિસાબ 30 પૈસા છેલ્લે આવે ને એ લખેલા છે હિસાબમાં. આખો એ પુસ્તકમાં હિસાબ પણ લખેલો, કેટલી આવક કેટલી જાવક, 30 પૈસા અને 7 પૈસા લખેલા છે એમાં. જોવો છે કાલે હું લેતો હોય પુસ્તક જોઈ લેજો તમારે જોવું હોય. એક ખરખા 2 પુસ્તક મેં હાંસવી રાખ્યા, જૂના 80-90 વર્ષ પહેલાના છપાયેલા છે. અને એની અંદર આ મૂર્તિનો ઇતિહાસ ગણાય કે નારાયણ મુનિદેવ પ્રસાદીના નથી. રાધા વિહારીલાલ રાધાજીની મૂર્તિ છે. સુરતી લાલાઓ ગઢડા ગયા ત્યારે એ મૂર્તિઓ એને આપેલી. ત્યારે સુરતનો સત્સંગ ધમધમતો હતો. મોટા મોટા બધા હરિભક્તો હતા. લક્ષ્મી સંશેઠ, ભાલ સંશેઠ, પીરો શાહ, હરદેશર કોટવાળ, ગોવિંદભાઈ દરજી, અને એના બધાના ઇતિહાસ છે. પાપડીનો ઇતિહાસ, પાઘડીનો ઇતિહાસ, ડગલીનો ઇતિહાસ, આવા આખા ઇતિહાસો છે. સુરતમાં ભગવાન સ્વામિનારાયણ, મેં 40 વર્ષ પહેલાં મૂર્તિ બહાર પાડી, એમાં પૈસા ધનજીભાઈ રાખોલિયાએ આપ્યા હતા, સેવા કરનારા એ હતા. પુસ્તક મેં આખું લખ્યું છે. અને એ પુસ્તક અર્જુનદાસ શાસ્ત્રીએ જે 100 વર્ષનો ઇતિહાસ લખ્યો ને એમાંથી બેઠું મેં લખ્યું. પણ શાસ્ત્રીની ઊંચી ભાષા હતી, મેં જરા ટૂંકી ભાષામાં લખ્યું છે, ગામઠી ભાષા કરીને લખ્યું છે. એ જ ઇતિહાસ બેઠો લખ્યો છે. એક કોપી પડી જ મારી પાસે, હવે રહી નથી, વેચી દીધી, હજારો કોપી છાપી હતી. એટલે મંદિરો તો બહુ થયા. બુરાનપુરમાં પણ મૂર્તિ પ્રસાદીની હતી. બુરાનપુરમાં નારાયણની મૂર્તિ, દરગામમાં નરની મૂર્તિ. હવે નરની મૂર્તિ દરગામમાં બ્રાહ્મણને, ત્યાંથી બ્રાહ્મણ હાંડ થઈ ગયો તો મંદિર ખાલી કરતો નહોતો, મૂર્તિ એની થઈ ગઈ હતી. ઘર કરીને બેઠો તો દેવસ્વામીએ મહેનત કરી અને દરગામનું આખું મંદિર લઈ લીધું, પ્રસાદીની મૂર્તિ, અને એનો જીર્ણોદ્ધાર ધમધોકાર હાલે છે. બુરાનપુર તો આપણું મંદિર બહુ મોટું, તો નારાયણ મૂર્તિ પ્રસાદીની છે. એ મૂર્તિ જે વડતાલમાં નરનારાયણ દેવ હતા, પહેલાં ઓરડામાં પધરાવેલા, જ્યાં આપણું વડતાલ મંદિર છે મુખ્ય મંદિર, ત્યાં ઓરડો હતો ને એ ઓરડામાં ભગવાને નરનારાયણ દેવ પધરાવેલા. પછી જ્યારે બ્રહ્માંડ સ્વામીને મંદિર કરવા મોકલ્યા, મોટું મંદિર કરીને લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, ત્યારે નરનારાયણ દેવની મૂર્તિ લઈ લીધી. એ બે બુરાનપુરમાં એક આપી નારાયણની, અને નરની મૂર્તિ દરગામમાં આપી. ત્યાં બુરાનપુરની નજીક જ છે. એ મૂર્તિઓ ત્યાં પધરાવીને અહીંયા લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. એ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ વડોદરાથી બ્રહ્માંડ સ્વામી, નિત્યાનંદ સ્વામી લઈ આવ્યા, માથાકૂટ કરીને વડોદરા એક બ્રાહ્મણને ઘરેથી. એ 2 મૂર્તિ વડતાલ પધરાવી વચ્ચેના ડેરામાં. અને રણછોડજી છે એ મહારાજ બીમાર હતા, અને સંતો ડુંગરપુરથી લાવ્યા એ મૂર્તિ રણછોડજીની, એ પધરાવ્યા. અને રઘુવીરજી મહારાજને મોકલ્યા ગઢડાથી, મહારાજ બીમાર હતા, નહોતા આવ્યા. અને મૂર્તિની પ્રતિષ્ઠા આચાર્યને હાથે વડતાલથી શ્રી ગણેશ થાય તો સારું, એટલે જાણીને ભગવાને નિમિત્ત બીમારીનું લીધું અને રઘુવીરજી મહારાજને મોકલ્યા.
અને રઘુવીરજી મહારાજને હાથે રણછોડજી પધરાવ્યા. એટલે ત્યાં બે પ્રતિષ્ઠા થઈ. પહેલી વાર જે મહારાજ સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાધીશને લાવ્યા અને મહારાજ ગરડેથી વડતાલ લાવીને દ્વારકાધીશની પ્રતિષ્ઠા કરી, એ વખતે રણછોડજી નહોતા. એ વખતે બીજી વાર લક્ષ્મીનારાયણ દેવની અંદર દ્વારકાધીશની પ્રતિષ્ઠા મહારાજે કરી. અને ત્યાર પછી ઘણા ટાઈમ પછી રણછોડજીની મૂર્તિ લાવીને લક્ષ્મીનારાયણ દેવની બાજુમાં પધરાવી અને મહારાજે રઘુવીરજી મહારાજને વડતાલ મોકલીને રઘુવીરજી મહારાજને હાથે રણછોડજીની પ્રતિષ્ઠા કરાવી. મહારાજે પ્રતિષ્ઠા કરી. ફાગણ સુદ 11 નરનારાયણની લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિમાં દ્વારકાધીશની પ્રતિષ્ઠા કરી અને રઘુવીરજી મહારાજે રણછોડજી પધરાવ્યા. એ ચૈત્રવદી હાતમે, એટલે રણછોડજીનો પાટોત્સવ ચૈત્રવદી હાતમે આવે છે. એટલે આપણા મંદિરો જૂના જૂના છે ને, એમાં ઘણી પ્રસાદીની મૂર્તિઓ. ભરૂચમાં રેવતી બળદેવજી પ્રસાદીની મૂર્તિ, જેતલપુરમાં પ્રસાદીની મૂર્તિ, મૂળીમાં પ્રસાદીના રાધા કૃષ્ણ દેવ. મહારાજે લોયાની અંદર 6 મહિના એ મૂર્તિની પૂજા કરી અને એ જ મૂર્તિ મૂળીમાં પધરાવવા બ્રહ્માંડ સ્વામી અને રામાભાઈ ત્યાંના રાજા એને આપેલી. રાધા કૃષ્ણ દેવની મૂર્તિ બહુ માથા ભારે છો, તમે મૂળી જઈને દર્શન કરજો. કેવા માથા ભારે રાધા કૃષ્ણ દેવ, અદ્ભુત મૂર્તિ છે. મંદિર જુઓ તો અક્કલ કામ ન કરે. કેટલું મોટું મંદિર! આપણા નંદ સંતોનો દાખલો તો તમે જુઓ, આપણને શરમ આવે જોઈએ તરત. આટલા ભેગા ત્યાં આટલો પૈસો તો એવું નહીં કરી શકતા. નહીં પાણી, નહીં પથ્થર, નહીં તેદી કેવા મંદિર તાણી બાંધ્યા. મૂળી મંદિર તો જોવા જેવું છે. કેટલું ભવ્ય મોટું મંદિર, કેટલું 1 વીઘામાં મંદિર છે, વીઘા ઉપરમાં. મોટી પ્રદક્ષિણા, પરથાર કેટલો ઊંચો. એમ બ્રહ્માંડ સ્વામીએ જે હનુમાનજી પધરાવ્યા દર્શન કરો ને તો તમે દાંત જ કાઢ્યા કરો. કેટલી મોટી મૂર્તિ! એ પગનો પંજો જો તમારી માથે પડ્યો હોય ને એટલો મોટો છે તો તમારો ફોદો નીકળી જાય. બ્રહ્માંડ સ્વામી કાંઈ સામાન્ય નહોતા. દેવી પુત્ર હતા, સારણ હતા, રાજસ્થાનનું નાક અને રાજસ્થાનની આબરૂ હતી. અને કેવા સંત બન્યા એ તો જુઓ. કેટલા કેટલા એના શરીર ઉપર દાગીના રહેતા. મોટા મોટા રજવાડા નચાવ્યા અને એની પાસેથી પુરસ્કાર લીધા ને 2-3 તો પુરસ્કારના ગાડા ભરાણા હતા. એ મામાની હારે દેશમાં મોકલી દીધા. અને રાજુલાના નાગદાન સોનીએ કહ્યું સ્વામિનારાયણને માટે. એ પછી એની પરીક્ષા લેવા ગયા. ભગવાન હોય તો હું પરીક્ષા લઉં. અને લાડુદાન પરીક્ષા લેવા ગયા. મીઠાની કોથળી સાગરનો તાગ લેવા ગઈ તો ગળી ગઈ અંદર. અને એ સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા ને એ દાગીના બધા ઉતારી નાખ્યા ને સાધુ થઈને રંગદાસ નામ પાડ્યું. પછી રંગદાસ કીર્તનમાં નામ જોડતા ફાવતું નહોતું. મહારાજ કે તમે તો નકરો બ્રહ્મનો જ આનંદ માણો છો, જાઓ આજથી તમારું નામ બ્રહ્માંડ સ્વામી. અને એ બ્રહ્માંડ સ્વામીએ 3 મંદિર કર્યા, વડતાલ, જુનાગઢ અને મૂળી. એ 3 મંદિર જુઓ તો તમને ખબર પડે. અને અત્યારે જે જુનાગઢના મંદિરની કાયા પલટ એ મઢ્યું છે, એવું રંગકામ ને એવું રિપેરિંગ ને એવું બનાવ્યું છે ને, તમે જશો ને તો તમે એમ કહેશો આ જુનાગઢ છે. ઓળખી નહીં શકો એવી કાયા પલટ કરી નાખી ત્યાંના સંતોએ. જુનાગઢનું મંદિર આજે દર્શન કરવા જેવું બનાવ્યું. જાણે હોને ન મઢ્યું હોય એવું મંદિર રંગત બનાવી દીધું. એટલો રૂપિયો નાખ્યો, કરોડો રૂપિયો ખડકીને રંગીન બનાવ્યું. એટલું સરસ મંદિર. એક વખત જુનાગઢની યાત્રા કરીને હવે મંદિર જોઈ આવો, ખબર પડે જુનાગઢનું મંદિર કેવું છે. હા તો સંતોના દાખલે બધું એ હચવાનું છે ને હજી હચવા છે. હજારો વર્ષ સુધી કરોડો જીવના કલ્યાણ કરવા મહારાજે કર્યું છે. એની કાંઈ અધૂરું ન રહે. પ્રગતિ આગળ ને આગળ હાલવાની છે. માટે બ્રહ્માનંદ સ્વામીએ મૂળીમાં મંદિર કર્યું. એ મંદિર પણ જોવા જેવું. વડતાલની તો તમે રોજ આવશો, ખબર છે કેવું છે. જુનાગઢ, મૂળી, આ બ્રહ્માંડ સ્વામીની કુશળતા અને હોશિયારી આ 3 મંદિરમાં તમને જોવા મળે. માટે બ્રહ્માનંદ સ્વામી તો આ સંપ્રદાયનો થાંભલો હતા. આપણે માથા કાપી કાપીને ફક્ત બ્રહ્માનંદ સ્વામીના પગમાં લાખો લોકો માથા મૂકે ને તો એ બ્રહ્માનંદ સ્વામીના ઋણમાંથી છૂટાય એવું નથી. તો ભગવાન કે બીજા સંતોની વાત જ ક્યાં કરવી.
આવા સંતોને રોજ સવારે યાદ કરીએ ને તો આપણો દિવસ મંગલમય બની જાય. સહજાન સ્વામી મહારાજ.